નમસ્કાર મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આપણામાંથી લગભગ બધા જ લોકો પોતાની બચત ઘરે તિજોરીમાં રાખતા હોય છે। તિજોરી એ આપણા જીવનનો એક હિસ્સો બની ગઈ છે। દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તિજોરી સાથે સંકળાયેલા વાસ્તુશાસ્ત્રના તથ્યો વિશે। વાસ્તુશાસ્ત્રમાં તિજોરી બાબતે ઘણું બધું કહેવામાં આવેલ છે। દોસ્તો, જો વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે અનુસરણ કરીએ છીએ તો આપણાને કામમાં સફળતા જરૂરથી પ્રાપ્ત થાય છે। મિત્રો, આપણે તિજોરીને કઈ દિશામાં રાખવી જોઈએ અને તિજોરીનો દરવાજો કઈ દિશા તરફ ખુલવો જોઈએ તેમજ તિજોરીમાં શું રાખવું જોઈએ તેના વિશે વાત કરવાના છીએ। તો આપ સર્વેને વિનંતી છે કે તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો। અને મિત્રો, અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। અને જો તમને આવા પ્રકારના વિડીયો જોવા ગમતા હોય અને તમે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવી નાખજો, જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે। વાસ્તુશાસ્ત્ર એ ભારતીય સંસ્કૃતિનું એવું શાસ્ત્ર છે જેનો ઉપયોગ કરવાથી આપણા જીવનમાં આવેલ પરેશાનીઓ દૂર થઈ જાય છે તેમજ વાસ્તુશાસ્ત્રના નિયમનું પાલન કરવાથી જીવન સુખમય થઈ જાય છે। અમુક વસ્તુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખવામાં આવે છે તો જે પરેશાની હોય છે તે દૂર થઈ જાય છે। દોસ્તો, બધાના ઘરમાં તિજોરી હોય છે અને બધા તિજોરીનો ઉપયોગ પૈસા રાખવા માટે તેમજ ઘરેણાં, મૂલ્યવાન વસ્તુઓ, અગત્યના કાગળો રાખવા માટે ઉપયોગ કરતા હોય છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની મહેનતથી કમાયેલું ધન સુરક્ષિત રહે અને વ્યક્તિ પોતાનું બધું જ ધન તિજોરીમાં રાખે છે। વાસ્તુશાસ્ત્રના અમુક નિયમોનો ઉપયોગ કરવાથી તેમજ તિજોરીને કયા સ્થાન પર રાખવાથી તમારું કમાયેલું ધન સુરક્ષિત રહે તેમજ ધનમાં વધારો થાય। વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી તેમજ કબાટને ખોટી જગ્યાએ રાખવાથી તેની અસર આપણા જીવનની આર્થિક સ્થિતિ ઉપર પડે છે। મિત્રો, હવે વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીને કયા સ્થાન પર રાખવી જોઈએ તેના વિશે વાત કરીએ તો કબાટ હંમેશા દક્ષિણ દિશાની દિવાલ ઉપર લગાવીને રાખવો જોઈએ, જેનાથી તિજોરીનું મોં ઉત્તર દિશા તરફ ખુલે અને આ દિશાના સ્વામી દેવતા કુબેર છે અને તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખોલે તો ધનમાં વૃદ્ધિ થાય છે। તિજોરીને પૂર્વ દિશામાં પણ રાખી શકાય છે। પૂર્વ દિશામાં તિજોરી રાખવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે તેમજ શુભ માનવામાં આવે છે। દક્ષિણ દિશામાં તિજોરી રાખવાથી ધન, સોનું તેમજ ચાંદીના આભૂષણને નુકસાન થતું નથી અને ધનમાં વૃદ્ધિ થાય છે। પણ તિજોરી દક્ષિણ દિશામાં એવી રીતે રાખવી જોઈએ કે તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે। તમે તિજોરી જે પણ જગ્યાએ રાખો ત્યાં તે રૂમનો કલર આછો હોવો જોઈએ, એટલે કે ઓફ વ્હાઇટ અથવા તો ક્રીમ કલર રાખવો જોઈએ। તમે તિજોરી જ્યાં રાખો ત્યાં તિજોરીની અંદર બેઠા લક્ષ્મીજીનો ફોટો લગાવો, જેમાં બે હાથી તેમની સામું જોતા હોય તેવો ફોટો લગાવવો શુભ માનવામાં આવે છે, જેનાથી ધનમાં ક્યારેય પણ ખોટ નથી આવતી। મિત્રો, દાદરાની નીચે તેમજ ટોયલેટની સામે તિજોરી ન રાખવી જોઈએ તેમજ તિજોરી જ્યાં રાખો ત્યાં ગંદકી ન હોવી જોઈએ। નકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને પરિવારની ખુશીઓમાં બાધા ઉત્પન્ન થાય છે। દોસ્તો, જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે ઘરની તિજોરી ખુલ્લી રાખવી, જેનાથી ધનમાં ક્યારે પણ ખોટ નથી આવતી। દોસ્તો, આજના સમયમાં દરેક વ્યક્તિઓ એવું જ ઈચ્છે છે કે તેમની પાસે પુષ્કળ પ્રમાણમાં પૈસા હોય,
બંગલો, ગાડી અને દુનિયાની દરેક વસ્તુ તેમની પાસે હોય અને તેમના જીવનમાં દરેક સુખ સુવિધાઓથી તેમનું જીવન ભરપૂર રહે, તે માટે વ્યક્તિ પૈસા કમાવા માટે ખૂબ જ મહેનત કરતો રહે છે. તે વ્યક્તિ પૈસા કમાઈને પોતાને અને પરિવારને તમામ સુખ સુવિધાઓ આપી શકે છે. અને ક્યારેક એવો પણ સમય આવે છે કે તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તે મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પણ તેને તેમાં સફળતા પ્રાપ્ત થતી નથી. તેથી તમારે જીવનમાં સુખ અને દુઃખ બંને ભોગવવા પડે છે. તેમાં ઘણા વ્યક્તિઓ એવા પણ છે જે જીવનમાં આવતી મુશ્કેલીથી પરેશાન થઈને ખોટા પગલાં ભરે છે. પરંતુ આજે અમે તમને એવી માહિતી આપીશું કે એ સાંભળીને તમે પણ ખૂબ આશ્ચર્ય પામશો. બધાના ઘરમાં એવું જોવા મળે છે કે વ્યક્તિ કમાયેલા પૈસાને તે તિજોરીમાં રાખે છે અથવા તો બેંકમાં રાખે છે, પણ આ વસ્તુ કરવાથી તેમની સંપત્તિમાં વધારો કે ઘટાડો થતો નથી. પણ આજે આપણે વાત કરશું તંત્રશાસ્ત્રની એક એવી ખાસ યુક્તિ વિશે કે તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને તમારા પગ સફળતા તરફ વળશે. આ કાર્ય કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. જો તમે તમારી તિજોરીને હંમેશા પૈસાથી ભરેલી રાખવા માંગો છો તો આ માટે ક્યારેય તિજોરીમાં કોઈ પણ કોર્ટ કચેરીને સંબંધિત કોઈ પણ જાતના કાગળો ન રાખવા, નહીં તો પૈસાની ખોટ આવી શકે છે. દોસ્તો, હવે વાત કરીએ કે તિજોરી હંમેશા ભરેલી રાખવા માટેના ઉપાય વિશે. તો ઘરમાં પૈસા આવે એટલે તમે તમારે તિજોરીમાં રાખેલી નોટો પર ચંદન લગાવીને મૂકવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ઘરની ગરીબીનો અંત આવશે અને તમારા ઘરે પૈસાનો વરસાદ થશે. વાસ્તુશાસ્ત્ર મુજબ તમારે ધન વધારવા માટે તિજોરીને હંમેશા ઉત્તર દિશા તરફ જ રાખવી જોઈએ. ધન લાભની દ્રષ્ટિએ આ દિશાને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને મોરના પીંછા લઈ તેમાં ગુલાબનો અત્તર લગાવીને તેને એક સફેદ રેશમી કપડામાં બાંધી તેને તિજોરીમાં રાખવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ઘરે પુષ્કળ પ્રમાણમાં પૈસા આવશે. મિત્રો, તમારે ફક્ત મોર પીંછ લઈ તેમાં ગુલાબનો અત્તર લગાવવાનો છે અને તે મોર પીંછને એક સફેદ રેશમી કપડામાં બાંધીને ખાલી તિજોરીમાં રાખી દેવાનો છે. આવું કરવાથી ધન આકર્ષિત થશે અને તમારી તિજોરીમાં ખૂબ જ પૈસા આવશે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો.